કેમ છો બધા? આજે આપણે ડિસ્કસ કરીશું એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન. વેગમાન શું હતું? ધેટ ઇઝ ક્વોન્ટિટી ઓફ મોશન. જ્યારે લિનિયર મોશન હોય ત્યારે શું આવે? વેગમાન. સો ધેટ ઇઝ લિનિયર મોમેન્ટમ, રેખીય વેગમાન. જ્યારે મોશન છે એ કેવી હોય? તો કે એન્ગ્યુલર મોશન હોય તો કેવું આવશે? કોણીય વેગમાન. સો વેગમાન મીન્સ અલ્ટિમેટલી ધેટ ઇઝ ક્વોન્ટિટી ઓફ મોશન. બરાબર. તો એક આ વ્યક્તિ છે, બરાબર. તો સુરેખ ગતિ માટે શું આવે? રેખીય વેગમાન. એવી રીતે ચાક ગતિ માટે શું આવશે? કોણીય વેગમાન. આ એક વ્યક્તિ છે, સપોઝ આ સ્કેટિંગ કરે છે, બરાબર. આઈસ સ્કેટિંગ કરે છે. ફ્રિક્શન કેવું છે? તો પહેલા એ સીધે સીધા જતા હશે. હવે જો સીધે સીધા જતા હોય તો કઈ મોશન, એટલે કયું વેગમાન હશે? તો કે લિનિયર મોમેન્ટમ હશે. તો કે કન્ટિન્યુઅસ જાય છે. હવે રસ્તામાં શું આવે છે? પોલ પકડે. જેવું એ પોલ પકડશે તો શું થશે? તો કે જેવું પોલ પકડશે એટલે શું થશે? તો કે એની રોટરી મોશન સ્ટાર્ટ થશે. શું કામ? તો કે પહેલા લિનિયર મોશન હતી, એટલે કે મોમેન્ટમ હતું. હવે જેવું પીવોટ પોઈન્ટ આવશે એટલે ઓટોમેટિક કેવી મોશન આવશે? તો કયો ફોર્સ પિક્ચરમાં આવશે? સેન્ટ્રીપિટલ ફોર્સ. એના કારણે કેવી મોશન સ્ટાર્ટ થઈ જશે? તો કે એન્ગ્યુલર મોમેન્ટમ. તો એન્ગ્યુલર મોમેન્ટમ એટલે શું? ક્લિયર? તો કે આ રેખીય વેગમાન ઇનટુ, બરાબર. તો ઇન રિયાલિટી શું થશે? તો કે આ વ્યક્તિ છે એ જતી હતી, બરાબર. તો એ શું પોઝેસ કરતી હતી? લિનિયર મોમેન્ટમ. હવે જેવું એ પકડશે એટલે અહીંયા પીવોટ પોઈન્ટ આવી ગયો તો આ શું થયું? એનું ડિસ્ટન્સ. તો એના કારણે હવે તો કે આ ફોર્સ, આપણું જે મોમેન્ટમ છે પી, એના બે કોમ્પોનન્ટ થશે. એક કોમ્પોનન્ટ છે સો ધેટ ઇઝ પેરેલલ ટુ આર, એન્ડ સેકન્ડ કોમ્પોનન્ટ સો ધેટ ઇઝ perpendicular to r. હવે સપોઝ જો આ એંગલ ફાઈ હોય તો આ શું થશે? તો કે પી કોસ ફાઈ, અને આ શું થશે? પી સાઇન ફાઈ. તો આ પી સાઇન ફાઈ કોમ્પોનન્ટ છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે? આ એન્ગ્યુલર મોશન માટે, બરાબર. તો આપણે જો એને કન્સિડર કરીએ તો કે આ આર ઇન્ટુ પી સાઇન ફાઈ, તો એને શું કહેવાય? સો ધેટ ઇઝ કોલ્ડ અનધર ક્વોન્ટિટી, સો ધેટ ઇઝ કોલ્ડ એન્ગ્યુલર મોમેન્ટમ. તો એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ આર પી સાઇન ફાઈ. તો આર પી સાઇન ફાઈ, તો આ શું છે? તો કે આર પી સાઇન ફાઈ, સો ધેટ ઇઝ L is equal to, so L is vector quantity, so R cross P. L is equal to R cross P. એનો કયો કોમ્પોનન્ટ રિસ્પોન્સિબલ છે? P sin phi કોમ્પોનન્ટ, બરાબર. તો આની ડિરેક્શન કઈ આવશે? તો કે ઓલરેડી આપણને ખ્યાલ ગયું, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R cross F. તો એંગ્યુલર મોમેન્ટમ L is equal to R cross P. તો L શું છે? સો ધેટ ઇઝ એક્સિયલ વેક્ટર. કઈ ડિરેક્શનમાં આવશે? એલોંગ ધ એક્સિસ. તો આ શું છે? તો કે R, અને રોટેશનની ડિરેક્શન આપો તો આ શું આપશે? એન્ગ્યુલર મોમેન્ટમ. આ આર અને એને આ રીતે રોટેટ કરો તો કઈ આવશે? એન્ગ્યુલર મોમેન્ટમ. પી એટલે શું થાય? તો કે એમ ઇન્ટુ વી. આપણે આવું લખી શકીએ તો કે આર એમ વી સાઇન ફાઈ. એમાં વી શું છે? લિનિયર વેલોસિટી. એન્ગ્યુલર મોમેન્ટમ એલ ઇઝ ઇક્વલ ટુ આરપી સાઇન ફાઈ એવું યુઝ થઈ શકે, અથવા આર એમ વી સાઇન ફાઈ. સાઇન ફાઈ શું છે? તો કે ડિરેક્શન ઓફ, okay, so angle between direction of r and angular moment. ક્લિયર? તો આ શું હતું? એન્ગ્યુલર મોમેન્ટ. યુનિટ શું આવશે? તો કે કેજી, મીટર સ્ક્વેર પર સેકન્ડ. એમ વી આર સાઇન ફાઈ, અને શું આવશે? કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ. સો એન્ગ્યુલર મોમેન્ટમ L is equal to R cross P. એન્ગ્યુલર મોમેન્ટમ મેક્સિમમ ક્યારે હોય? તો કે સાઇન ફાઈ કેટલું હોય? 1. તો સાઇન ફાઈ 1 ક્યારે હોય? તો કે ફાઈ કેટલો હોય? 90. મિનિમમ ક્યારે હોય? જ્યારે સાઇન કેવો હોય? 0. તો આ પી કોસ ફાઈ છે એ એન્ગ્યુલર મોશન ક્રિએટ કરશે નહીં. ક્લિયર? તો હવે સપોઝ આ જે એન્ગ્યુલર મોમેન્ટમ હતું એ શેના માટે હતું? એક પાર્ટિકલ માટે. હવે એન્ગ્યુલર મોમેન્ટમ છે, હવે નંબર ઓફ પાર્ટિકલ્સ હોય તો, ઓકે, નંબર ઓફ પાર્ટિકલ્સ હોય તો શું કરવું પડે? તો ઇટ્સ અ વેક્ટર ક્વોન્ટિટી. દરેકને શું કરવું પડશે? આપણે વેક્ટર સમ, બરાબર. તો આપણે રેખીય વેગમાનમાં શું કર્યું હતું? સિગ્મા એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી. ઓકે, રેટ ઓફ ચેન્જ ઓફ લિનિયર મોમેન્ટમ, ઓકે, ધેટ ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ફોર્સ, બરાબર. તો સેમ પ્રિન્સિપલ આપણે લાગુ પડીએ તો સિગ્મા એલ, ઓકે,
સંદર્ભ બિંદુની સાપેક્ષે કોણાના તંત્રનું કોણીય વેગમાન શું થશે? તો કે L ટોટલ, તો that is vector sum of linear angular momentum of each particle. બરાબર, આપણે શું કરતા હતા? P total is equal to P1 plus P2 plus P એવું કરતા હતા. એની જગ્યાએ શું આવશે? એંગ્યુલર વેક્ટર સમ ઓફ એંગ્યુલર મોમેન્ટમ ઓફ ઓલ પાર્ટિકલ્સ. તેને લખી શકાય સિગ્મા એલ આઈ. આને કહેવાય સિગ્મા એલ આઈ. હવે રેટ આનો ફાઇન્ડ કરવો હોય તો રેટ ઓફ ચેન્જ ટાઈમ સાથે આમાં શું ફેરફાર થાય એ આપણે ફાઇન્ડ કરવું હોય તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો અહીંયા શું આવશે? ડીએલ બાય ડીટી. અહીંયા શું આવશે? ડીએલ1 બાય ડીટી. શું આવશે? ડીએલ ટોટલ બાય ડીટી. સિગ્મા એલ ડીએલઆઈ બાય ડીટી. તો ડીએલ બાય ડીટી એને શું કહેવાય? તો કે ધેટ ઇઝ ટોર્ક. ડીપી બાય ડીટી શું કહેવાય? ફોર્સ. તો ડીએલ બાય ડીટી શું કહેવાય? ટોર્ક. તો સિગ્મા ટીઆઈ ધેટ ઇઝ the rate of change of angular momentum, that is sum of torque acting on the particle. તંત્રનું કુલ કોણીય વેગમાન સમય સાથે તો જ બદલાય જો તંત્ર પર બાહ્ય ટોર્ક લાગતું હોય. જો એક્સટર્નલ ટોર્ક હોય તો જ એનું વેગમાન છે એ બદલાય. બરાબર. તો કે આપણે અત્યારે કહ્યું સિગ્મા ટી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી. હવે સપોઝ આપણે આને ડીટીને અહીંયા લઈ જઈએ અને આ ડીએલ મળે તો હવે શું મળશે? તો એક નવી ક્વોન્ટિટી મળી. તો કે શું કરીએ? તો કે એનું ઇન્ટિગ્રેશન કરીએ. તો કે ડીએલ ઇન્ટિગ્રેશન ઓફ ટી એક્સટર્નલ ડીટી. આવું ઇક્વેશન કોનું હતું? તો જો યાદ કરો તો કોનું ઇક્વેશન હતું? તો કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એફ ડીટી. આ શેનું ઇક્વેશન હતું? તો કે આ હતું ઇક્વેશન ચેન્જ ઇન મોમેન્ટમ. સો ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પલ્સ. ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પલ્સ. તો ઇમ્પલ્સ, આ ઇક્વેશન કેવું છે? તો કે એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. તો જે અહીંયા લિનિયર મોમેન્ટમ અને લિનિયર ઇમ્પલ્સ હતું, અહીંયા એંગ્યુલર ઇમ્પલ્સ અને એંગ્યુલર મોમેન્ટમ. સો આ એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. આના પછી આપણે લખવું તો શું લખી શકીએ? તો કે L ઇઝ ઇક્વલ ટુ ટાઉ dt. L ઇઝ ઇક્વલ ટુ ઓર ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ ટાઉ dt. હવે સપોઝ આપણે એક વધારાના ઇક્વેશન્સ ડિરાઈવ કરવો હોય. હમણાં જ આપણે એક પાર્ટિકલ માટે આપણે ડિરાઈવ કર્યું. પાર્ટિકલ માટે સપોઝ આ પાર્ટિકલ છે P. બરાબર. તો સિંગલ પાર્ટિકલ માટે આપણે એંગ્યુલર મોમેન્ટમ P ફાઇન્ડ કરવું હોય તો એંગ્યુલર મોમેન્ટમ L ફાઇન્ડ કરવું હોય તો શું આવે? તો કે લિનિયર મોમેન્ટમ ઇનટુ ડિસ્ટન્સ. તો લિનિયર મોમેન્ટમ શું છે? તો કે P. તો પહેલા મારે લખવું હોય તો શું લખવું પડે? તો કે આર પી. એંગલ એઝ્યુમ કરો કેટલો છે? તો કે 90 ડિગ્રી. બરાબર. તો આ શું થશે? તો કે આર પી એટલે શું થાય? તો કે m ઇન્ટુ વી. આર એમ વી. આપણને વેલોસિટીની જગ્યાએ સપોઝ એંગ્યુલર વેલોસિટી આપી હોય તો વેલોસિટીની જગ્યાએ શું લખી શકાય? તો કે આર એમ. તો આ શું થશે? તો કે અગેઇન આર ઇન્ટુ ઓમેગા. તો આ શું થશે? તો કે એમ આર સ્ક્વેર ઓમેગા. તો એંગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર ઓમેગા. આવું થાય. તો આ એક પાર્ટિકલ માટે આવ્યું. આવા બધા જ પાર્ટિકલ માટે આપણે કરીએ તો કે શું કરવું પડે? તો કે સમ કરવો પડે. બરાબર. તો શું થશે? તો કે એલ આઈ સિગ્મા આઈ ઇઝ ફ્રોમ 1 ટુ n. તો શું થાય? એમ આઈ આર આઈ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. તો સિંગલ પાર્ટિકલ માટે એમ આર સ્ક્વેર ઓમેગા થાય. બરાબર. અને સમ ઓફ પાર્ટિકલ માટે શું થશે? એલ એમ આઈ આર આઈ ઓમેગા સ્ક્વેર. બરાબર. આ સુધી કોણીય વેગમાન. તેમાં આ ક્વોન્ટિટી જોવો તો શું છે? તો કે એમ આઈ આર આઈ સ્ક્વેર. તો એ ક્વોન્ટિટી કઈ છે? સો ધેટ ઇઝ moment of inertia, sum of moment of inertia of all the particles. તો આપણે આને શોર્ટમાં લખવું હોય તો શું લખાય? તો કે LZ. So moment of inertia about Z axis, that is equal to I into omega. તો L is equal to I into omega. આવો ક્વેશ્ચન શેમાં હતું? તો કે P is equal to M into V. P is equal to M into V. તો સેમ ઇક્વેશન L is equal to I into omega. ક્લિયર? તો આ ઇક્વેશન યાદ રાખવાનું છે. આપણે એનો ઘણી બધી જગ્યાએ એક્ઝામ્પલ્સમાં યુઝ કરીશું. તો L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. હવે સપોઝ આનું આપણે ડિફરન્સિએશન કરીએ તો શું થાય? તો કે dl બાય dt. I કોન્સ્ટન્ટ તો શું આવે? d ઓમેગા બાય dt. સો dl બાય dt ઇઝ ઇક્વલ ટુ I d ઓમેગા બાય dt. d ઓમેગા બાય dt શું છે? તો કે આલ્ફા. અને dl બાય dt શું છે? તો કે ટોર્ક. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા. તો સિગ્મા ટી એક્સટર્નલ is equal to I into alpha.
તો સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ શું હતું? માસ ઇન્ટુ એસેલરેશન. તો એમની જગ્યાએ આઈ, એસેલરેશનની જગ્યાએ આલ્ફા. ક્લિયર? તો આ ઇક્વેશન યાદ રાખવાનું. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. તો આ શેની સાથે કમ્પેર કરી શકાય? તો કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ અને એસેલરેશન. આ ન્યૂટન સેકન્ડ લો ફોર એંગ્યુલર મોશન. આને શું કહેવાય? ન્યૂટન સેકન્ડ લો ફોર એંગ્યુલર મોશન. સો ન્યૂટન સેકન્ડ લો ફોર લિનિયર મોશન, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ. સો ધીસ ઇઝ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા. તો કોણીય પ્રવેગ એ ટોર્કના સપ્રમાણમાં અને આઈના વ્યસ્ત પ્રમાણમાં. સો સેમ એ જ ઇક્વેશન છે અને એ જ સ્ટેટમેન્ટ છે. નાઉ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ. તંત્ર માટે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. ઓકે, તો પહેલામાં શું હતું? એક્સટર્નલ ફોર્સ 0 હોય. આમાં શું કહેવું પડે? એક્સટર્નલ ટોર્ક સપોઝ 0 હોય, બરાબર? તો કોણીય વેગમાનના સંરક્ષણ, જો કોણના તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક 0 હોય તો કોણીય વેગમાન કેવું રહે? કોન્સ્ટન્ટ. કઈ રીતે કહેવાય? તો કે સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ ડીએલ બાય ડીટી. હવે જો એક્સટર્નલ ટોર્ક 0 હોય તો ડીએલ બાય ડીટી કેવું હશે? તો કે dl by dt 0. dl by dt ક્યારે 0 રહે? if L is constant, it means vector sum of angular momentum should be 0. So vector sum, it means change in angular momentum 0. It means initial momentum should be equal to final momentum. Initial angular momentum should be equal to final angular momentum. So Li is equal to Lf. So what is L? So that is L is equal to I into omega. So L is equal to I into omega. So I1 omega 1 is equal to I2 omega 2. I1 omega 1 is equal to I2 omega 2. આનો મતલબ શું થાય? કે I into omega. એટલે કે સપોઝ I શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને ઓમેગા શું છે? એંગ્યુલર વેલોસિટી. હવે સપોઝ કોઈ એક વ્યક્તિ છે, સપોઝ સર્કસમાં આપણે જોયેલું છે કે સર્કસમાં કેવું હોય? તો કે સ્કેટિંગ કરતા હોય તો સ્કેટિંગ ડાન્સ કરતા કરતા પહેલા શું કરશે? તો કે ઈ પહેલા આમ એકદમ પહેલા એના હાથ કેવા હશે? આમ અંદર હશે, બરાબર? એના હાથ કેવા હોય? અંદર. અને એકદમ સ્પીડમાં ફરતા હોય, બરાબર? હવે જ્યારે એને સ્ટોપ ડાન્સ કરતા કરતા જ્યારે સ્ટોપ કરવાનું આવે ત્યારે હાથ કેવા કરશે? આમ બહાર કાઢશે. એની સ્પીડ છે એ કેવી થઈ જાય? એકદમ ઓછી થઈ જાય, અથવા કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. શું કામ? તો કે જ્યારે હાથ અંદર હોય ત્યારે એંગ્યુલર મોમેન્ટમ કેવો હશે? તો કે એંગ્યુલર મોમેન્ટમ તો કેવું થાય? તો કે આપણે બહારથી કોઈ ટોર્ક લગાવ્યું, આપણે એને રોકવાની કોશિશ કરી, તો કે ના, બહારથી કઈ કર્યું નથી. તો એંગ્યુલર મોમેન્ટમ કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. તો મોમેન્ટમ શેના કારણે હશે? તો કે I ઇન્ટુ ઓમેગા. સપોઝ એની સ્પીડ છે એ ફૂલ સ્પીડ છે. જેવા આપણે હાથ બહાર કાઢીએ તો આ માસ છે એ પેલા ક્યાં ગયું? બહાર. એટલે એક્સિસ થી ક્યાં ગયું? બહાર ગયું. તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય? ઇન્ક્રીઝ થાય. જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ક્રીઝ થાય તો સ્પીડ શું થાય? ડિક્રીઝ થાય, બરાબર? તો જસ્ટ બાય ચેન્જિંગ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વી કેન ડિક્રીઝ ધ સ્પીડ. તો જે સ્કેટિંગ ડાન્સ કરતા હોય એ એની સ્પીડ કંટ્રોલ કરી શકશે. શેના કારણે? હાથની મોશનના કારણે એની સ્પીડ છે એ કંટ્રોલ કરી શકે, બરાબર? તો આ વ્યક્તિ કેવો છે? તો કે જે સ્કેટિંગ ડાન્સ કરતા પહેલા હાથ અંદર છે તો એની સ્પીડ કેવી હશે? હાઈ. જેવું એને સ્ટોપ થવું હશે તો એ હાથ કેવા કરશે? બહાર કાઢશે. એટલે ઓટોમેટિક એની સ્પીડ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો ચલો પ્રેક્ટિકલી જોઈએ આપણે. Things that rotate, whether a habitat in space or an athlete doing a somersault, remain in rotation until something interrupts their motion. A rotating object has an rotating turntable. Here, a rotating platform. You see this platform, gang? It's a very low friction rotating platform. આ પ્લેટફોર્મ છે What I'm રોટેટ. going to do is I'm going to stand on that platform. I'm going to hold these weights out. When I hold these weights out like this, I'm going to spin like this. કેવી હશે? ઓછી. When I hold them out far, do I have a lot of rotation inertia or a little? બહાર કાઢશે તો મોમેન્ટ ઓફ How ઇનર્શિયા. about when I pull them in? સ્પીડ કેવી થઈ જાય? A little? ઓછી થઈ જાય. So if I get here rotating like this and I hold them out, અત્યારે સ્પીડ કેવી જાય? ઓછી. what happens when I pull them in? જો હાથ અંદર લેશે થઈ ગઈ. Easier to rotate, gang. Harder to rotate. Easier to rotate. Woo! Woo! Okay. You see such thing? All right? All right? You go to the ooh, little kids, it is here. You go to the ice ballies. You see, gosh, you got to try it. Try it. Yeah. Now, there's another concept here, gang. It's called angular momentum. Remember before we talked about linear momentum? Okay? ક્લિયર? હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ.
હજી એક વિડીયો જોશો એટલે કેવું થઈ જશે વધારે પણ હવે આપણે એક્ઝામ્પલ Today we're going to talk about momentum. એકની સામે And momentum means તો સામે બે that if you have a certain amount of mass and it's moving forward in a certain direction, all right, then when it hits other things, you still need to have the equivalent amount of momentum when you're done. When something hits something else, the momentum before has to equal the momentum after. And it has to do with two things, how fast something's going and how much mass it is. The more massive and the faster things go, more momentum you have. So two of these little balls have more momentum than just one. So if I pull back two get knocked out. If I pull back three get knocked out. You can even do really crazy things, like pull back 2, 4, 6, વધારે એકદમ તો એટલા જ થશે and 6 get knocked out. All right? So that's momentum. However much you start with is how much you end up with. So if I take a really big ball like this and knock it in, it knocks a bunch of them out. Okay? So that's basic momentum. This week we're going to talk about angular momentum, which is a little bit different, but it's kind of cool. And it has to do with momentum as it goes around in a circle. But the basic idea is still the same. If you start with a certain amount of angular momentum, you're going to have to end with the same amount of angular momentum. It's not going to go away. So this cool toy is going to demonstrate angular momentum. We have two big balls here, and they can slide in or be slide out. All right, and I can pull down when I pull on this. And so if I get this spinning, મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી જોઈએ there's a certain amount of angular momentum associated with the weight of those balls, and it depends on how far they are from the middle, basically how fast they're going in their circle, right? And then how much mass they have, and they have a lot of mass. So if I take this little handle down here, I can pull down and slide the balls in, and they go a lot faster. Or I can let it spread back out again. So once again, if it's spinning along, and then we move the mass in, we have to have the same amount of momentum, so it's going to speed up. Why is that? That's because when they're far out here, they're moving along at a good clip, they have to keep that same momentum, angular momentum, when they're in closer, and to do that, it has to spin faster. We can apply our new knowledge of angular momentum to explain how ice skaters and dancers can spin really fast and also sort of not fall over, but helps them spin very fast. So I have weights on the ends of my arms here. I'm holding on to these, and if I put them out, I'm going to have a lot of angular momentum even if I'm moving slowly. All right? And then if I pull the weights in, I will have to speed up to keep the same amount of angular momentum. And then I'm dizzy. Time for some practical applications of angular momentum. I've got here a bicycle wheel. All right? And angular momentum helps you ride on a bicycle. If I spin this wheel up and get it going really fast, I now have angular momentum in this bicycle wheel because it's spinning around and around. The entire wheel has angular momentum. And it so happens that if I try and turn the wheel a new way, it will fight against me. It won't let me turn it just a little bit. And it turns out that because it has all this momentum, it actually helps you stay upright when you turn your bicycle. And it keeps you from falling down once you get moving. And I can also use this to turn. So now I can use that angular momentum of the bicycle wheel to spin myself around when I'm on top of a little platform. If I turn the bicycle wheel, I start spinning. And then if I turn it straight, I stop and I can spin back the other way, one way, and then spin back the other way. Well, anyway, I can spin one way really fast. This is Dr. Carlson, orbiting myself, and I'll see you next time. Have, and I'll get up on this spinning platform and you'll see that ક્લિયર હવે સમજી ગયું એન્ગ્યુલર મોમેન્ટમ ઓકે તો એન્ગ્યુલર મોમેન્ટમ તો આપણા મોસ્ટ ઓફ એક્ઝામ્પલ છે I1 ω1 = I2 ω2 જો એક્સટર્નલ ટોર્ક 0 હોય તો એન્ગ્યુલર મોમેન્ટમ શું થાય કન્ઝર્વ થાય ક્લિયર હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીશું
લેટ અસ કન્સિડર ફર્સ્ટ એક્ઝામ્પલ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળના બે સમાન બોલને એક સળિયા સાથે જોડેલ છે. તો આ એમ એમ અને આ શું છે? સળિયો છે. સળિયાના કોઈ એક છેડે બળનો આઘાત ઇમ્પલ્સ જે ઇઝ ઇક્વલ ટુ mv. અહીંથી આપણે શું લગાવીએ છીએ? ઇમ્પલ્સ. એટલે શું થાય? આપણે એક બહારથી એક વખત ફટકો મારી દીધો. સપોઝ એક રોડ પડ્યો હોય અને આપણે એને શું કરીએ? આમ મારીએ. આને શું કહેવાય? ઇમ્પલ્સ. પણ એક વખત મારી દીધું પછી આપણે એને કન્ટિન્યુઅસ ફેરવતા નથી. તો આપણે એને કન્ટિન્યુઅસ ફેરવીએ તો શું કહેવાય? એક્સટર્નલ ટોર્ક કહેવાય. આમાં તો એક જ વખત આપ્યું પછી છોડી દીધું તો શું થાય? તો એનું એન્ગ્યુલર મોમેન્ટમ શું થવું જોઈએ? કન્ઝર્વ થવું જોઈએ. તો રોડ પડ્યો હોય આપણે એક પાટો મારી તો શું થાય? ફરવા માંડે. તો ફરશે તો કેના અબાઉટ ફરશે? તો એ ફરશે અબાઉટ સેન્ટર ઓફ માસ. તો તંત્રનો કોણીય વેગ કેટલો હશે? તો આ પહેલા તો રેસ્ટ પોઝિશનમાં હતું, બરાબર. પછી આપણે જેવું એને મારશું એટલે શેમાં આવશે? મુવમેન્ટ થશે. તો એનું કોણીય વેગ કેટલો હશે? તો ફરશે તો કોના અબાઉટ ફરશે? તો કે અબાઉટ સેન્ટર ફરશે. તો કે આ અબાઉટ સેન્ટર ફરશે. જો એની ટોટલ લેન્થ L હોય તો આની લેન્થ કેટલી થાય? તો કે L/2 L/2, બરાબર. તો આમાં આપણે કે એક્સટર્નલ ટોર્ક આપ્યો, એક વખત આપ્યું પછી કાંઈ આપ્યું નથી. એનો મતલબ શું થાય? કે ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ શુડ બી ઇક્વલ ટુ ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ. તો ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ છે એ શેના કારણે આવશે? તો કે ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ છે તો કે આ સિસ્ટમ તો રેસ્ટ પોઝિશનમાં છે, ખાલી આ ઇમ્પલ્સના કારણે આવશે. ઇમ્પલ્સ છે તો ઇમ્પલ્સ કેટલો આપ્યું છે? તો કે m ઇન્ટુ v. તો કે મોમેન્ટમ ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું હશે? તો કે ઇનિશિયલી ક્યાં લાગશે? તો કે અબાઉટ ધ સેન્ટર ઓફ માસ. તો આપણે શું કરવું પડે? તો કે ઇનિશિયલ મોમેન્ટમ કેટલું હશે? તો કે mv ઇન્ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલું છે? તો કે L/2 mv L/2, બરાબર. તો આ શું થયું? ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ. ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ કેટલું થશે? તો કે આ ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ શેના કારણે હતું? ઇમ્પલ્સના કારણે. ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ શેના કારણે હશે? તો કે રોટેશનલ મોશનના કારણે. તો રોટેશનલ મોશનના કારણે આપણે લેવું હોય તો આ શું આવશે? તો કે ધેટ ઇઝ I ઇન્ટુ ઓમેગા. ધેટ ઇઝ I ઇન્ટુ ઓમેગા. હવે I ઇન્ટુ ઓમેગા લઈએ તો એમાં આપણે શું શું કન્સિડર કરવું પડે? તો કે આખી સિસ્ટમ લેવી પડે. આકૃતિમાં એમ દળના બે સમાન બોલને એક સળિયા વડે જોડેલ છે. તો આ સળિયો છે તો કે એનું માસ આપણને આપ્યું છે? તો કે ના, સળિયાનું માસ અત્યારે આપણને આપ્યું નથી. તો આપણે એઝ્યુમ કરીએ એનું માસ કેવું છે? તો કે નેગ્લિજિબલ. તો એનું માસ આપણે નેગ્લિજિબલ કન્સિડર કરીએ તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? તો કે આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? તો કે I તો કેટલું થાય? તો કે m આકૃતિ એમ દળના બે સમાન બોલને એક સળિયા સાથે જોડેલ છે, બરાબર. તો કે m અને આ શું આવશે? તો કે L/2 હોલ સ્ક્વેર. આ એક બોલનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સેકન્ડનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું થશે? તો કે m ઇન્ટુ L/2 હોલ સ્ક્વેર ઇન્ટુ સપોઝ એની એન્ગ્યુલર સ્પીડ કેટલી છે? તો કે ઓમેગા. તો આ શું થશે? તો કે mv L/2. આ શું થશે? તો કે m L સ્ક્વેર ડિવાઈડ બાય 4 ઇન્ટુ 2. તો કેટલું થશે? L²/2 ઇન્ટુ ઓમેગા, બરાબર. અને કમ્બાઈન કરી નાખો m L²/4 2 ટાઈમ્સ m L²/4. તો અહીંયા આપણે કન્સિડર કરો તો 2 કેન્સલ, L કેન્સલ, m કેન્સલ. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/L. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/L. આમાં ઇમ્પોર્ટન્ટ શું હતું? આપણે અત્યારે કેનું માસ નેગ્લેક્ટ કર્યું? રોડનું, કારણ કે આપણને આપ્યું નથી. જો રોડનું માસ આપ્યું હોત તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય, બરાબર. તો આન્સર છે એવું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/L. તો આ જ ટેકનિકનો યુઝ કરી આપણે બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઇનિશિયલ શુડ બી ઇક્વલ ટુ ફાઇનલ. તો ધ્યાન ક્યાં રાખવાનું છે? મોમેન્ટમ. ઇનિશિયલ તો કે એન્ગ્યુલર મોમેન્ટમ છે, બરાબર. ઇનર્શિયા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરો એમાં ધ્યાન રાખવાનું છે, કારણ કે નાની નાની મિસ્ટેક્સ એમાં થશે. દરેક વખતે સિચ્યુએશન ડિફરન્ટ હશે. ઇક્વેશન આ જ હશે, Li ઇઝ ઇક્વલ ટુ Lf. તો અહીંયા જે મોમેન્ટમ હતું એ શેના કારણે હતું? ઇમ્પલ્સના કારણે હતું. અને સેકન્ડ કેસમાં મોમેન્ટમ હતું એ શેના કારણે હતું? એન્ગ્યુલર મોશનના કારણે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ન્યૂ એક્ઝામ્પલ. તો કે એમ દળ અને r ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ તેની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ ઓમેગાથી પરિભ્રમણ કરે છે. તો આ રિંગ છે, બરાબર. અને એ શું કરે છે?
તો કે રોટેટ થાય છે. કેટલી સ્પીડથી? તો કે ઓમેગાની સ્પીડથી રોટેટ થાય છે. રોટેટ થાય છે તો એનું કંઈક એંગ્યુલર મોમેન્ટમ હશે, બરાબર. તો એની દળ કેટલું આપ્યું છે? તો કે m, અને ત્રિજ્યા કેટલી આપી છે? r. m દળના 4 પદાર્થને રિંગમાં લંબ રહેલા વ્યાસ પરના બિંદુઓ પર મૂકવામાં આવે છે. આપણે શું કરીએ છીએ? 4 ઓબ્જેક્ટને મૂકીએ છીએ, પણ કેવા? તો કે પરપેન્ડિક્યુલર, 4 4 ડાયામીટર ઉપર રહીએ એ રીતે, બરાબર. આ 4 4 રહી ગયા. તો રિંગનો કોણીય વેગ, તો પહેલા એનો કોણીય વેગ કેટલો હતો? ઓમેગા. હવે જેવા આ ઓબ્જેક્ટ મૂકશું, હવે સપોઝ એક વ્યક્તિ ફરતો હોય અને કોઈ બીજાને એની સાથે રાખી દો, તો સેમ સ્પીડથી ફરશે? ના, એની સ્પીડ છે એ ચેન્જ થશે. શું કામ? તો કે આપણે કઈ એક્સટર્નલ ફોર્સ આપ્યો? ના, એક્સટર્નલ ફોર્સ આપ્યો નથી. તો એનું ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ અને ફાઇનલ એંગ્યુલર મોમેન્ટમ એ કેવું રહેવું જોઈએ? તો કે સેમ રહેવું જોઈએ. તો કે ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ Li should be equal to Lf. તો ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટમ શેના કારણે હશે? તો કે ધેટ ઇઝ I1 ઓમેગા 1, અને સેકન્ડ શેના કારણે હશે? I2 ઓમેગા 2, બરાબર. તો I1 તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ શું આપી છે? વર્તુળાકાર રિંગ. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રિંગ કેટલી આવે? તો કે mr², અને એની સ્પીડ આપણને કેટલી આપી છે? તો કે ઓમેગા. તો કે ઓમેગા લખી નાખો, mr² ઓમેગા. હવે I2 તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સિસ્ટમ. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સિસ્ટમમાં શું આવશે? તો કે રિંગ આવશે. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રિંગ કેટલી આવે? તો કે mr² પ્લસ, તો કે હવે આનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું થાય? તો કે માસ m કેટલા ડિસ્ટન્સ છે? r ડિસ્ટન્સ છે, તો કેટલું આવશે? તો કે mr². સેકન્ડનું કેટલું આવશે? mr² થર્ડ, તો બધાના કેટલા થાય? તો કે 4mr². તો આ શું થયું? I2. અને એની નવી ઓમેગા સ્પીડ, તો આપણે એને કહીએ ઓમેગા ડેશ. નવી સ્પીડને શું કહીએ? ઓમેગા ડેશ. આપણો ઇન્ટેન્શન શું છે? આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઓમેગા ડેશ. જો ઓમેગા ડેશ ફાઇન્ડ કરવું હોય તો આમાંથી કોમન શું નીકળશે? તો કે r² કોમન. તો ઓમેગા ડેશ શું આવશે? તો અહીંયા વધશે m, બરાબર. અહીંયા વધશે m પ્લસ 4m અને ઇન્ટુ ઓમેગા. તો m ઓમેગા m પ્લસ 4m, બરાબર. તો આટલા સિમ્પલ એક્ઝામ્પલ હશે, પણ સિમ્પલ ક્યારે લાગશે? નાની નાની વસ્તુ ઉપર ફોકસ કરશો ત્યારે. નકર શું થશે? ભૂલ થશે. ક્લિયર? એક્ઝામ્પલ સિમ્પલ જ છે, એક જ ઇક્વેશન છે, તો દરેક વખતે સિચ્યુએશન કેવી હશે? ડિફરન્ટ. ક્લિયર? એક વર્તુળાકાર પ્લેટ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં પરિભ્રમણ કરે છે. તો એક આ ડિસ્ક છે, બરાબર, અને આ રીતે રોટેટ થાય છે. આ પ્લેટની કિનારી પર એક કાચબો બેસેલ છે, બરાબર. તો આની કિનારી એટલે અહીંયા ગણો કન્સિડર, તો આ ભાઈ કાચબો છે, અહીંયા બેસેલ છે. હવે આ પ્લેટને કોણીય વેગ ઓમેગા 0 આપવામાં આવે છે. તો આપણે આને ઓમેગા 0 થી રોટેટ કરીએ છીએ. જો આ કાચબો કોડ એટલે કે ચાપ કર્ણ પર અચળ વેગે ચાલવાનું શરૂ કરે, એટલે કે સપોઝ આપણે એને કોડ લઈએ અને કોડ ઉપર આ કાચબો છે એ આગળ જશે, અચળ વેગે શરૂ કરે, તો કોણીય વેગનો સમય સાથેનો બદલાવ નીચેનામાં મેળવો. કોણીય વેગનો સમય, તો એનો જે આ એંગ્યુલર સ્પીડ છે પેલા કેટલી હતી? ઓમેગા. જેવો કાચબો આમ વચ્ચે 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 જશે તો એની એંગ્યુલર સ્પીડ વધશે કે ઘટશે? બરાબર. સપોઝ આ ફેન હોય, એમાં એક કોઈ એક એન્ડ ઉપર કોઈ વ્યક્તિ સપોઝ કંઈક આપણે મૂક્યું છે અને આપણે ધીરે ધીરે એ અંદર જાય, તો એની સ્પીડમાં કઈ ફેરફાર થાય કે સેમ સ્પીડ રહે? તો સપોઝ આપણે આમાં કોઈ એક્સટર્નલ ફોર્સ આપ્યો છે? નથી આપ્યો. જો એક્સટર્નલ ફોર્સ ન આપતા હોય તો L ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે I ઇન્ટુ ઓમેગા. L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. જેવું આ કાચબો અંદર જશે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં કઈ ફેરફાર થાય? તો કે આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા રિંગની એમનેમ રહે, પણ આ કાચબાને કારણે, તો કે રિંગની આપણે કન્સિડર કરો તો કેટલી હશે? તો કે mr². કાચબાની કેટલી થાય? તો કે એનું ડિસ્ટન્સ, તો કે એને આપણે લખો, સપોઝ કાચબાનું માસ હતું mr². r શું થાય? ડિસ્ટન્સ. તો જેવું ડિસ્ટન્સ ઘટે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય? તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિક્રીઝ થાય, અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિક્રીઝ થાય તો સ્પીડ શું થવી જોઈએ? ઇન્ક્રીઝ થવી જોઈએ. અહીંયા કેવું છે? કોન્સ્ટન્ટ. અહીંયા શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. અહીંયા શું થાય છે? ડિક્રીઝ થાય છે. અહીંયા શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. તો કાં આ હોઈ શકે અથવા આ હોઈ શકે, બરાબર.
તો કે ડી ઓમેગા બાય ડીટી, તો અહીંયા સ્પીડ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. જેવું આ સેન્ટર ઉપર પહોંચશે ત્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી હશે? તો કે ત્યારે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા હશે મિનિમમ. બરાબર. હવે જેવું આગળ જશે એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ક્રીઝ થાય એટલે ઓટોમેટિક ક્યાં આવશે? નીચે. બરાબર. તો આ જે રિલેશન છે એ કેવું છે? કહું તો કે ટી અને ઓમેગા એનું રિલેશન કેવું છે? તો કે ટી અને ઓમેગાનું રિલેશન, બરાબર, L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા એમ આર આર એમ આર સ્ક્વેર. બરાબર. તો આનું તમારું રિલેશન આવશે કેવું આવશે? કર્વ આવશે, સ્ટ્રેટ લાઇન આવશે નહીં. તો આન્સર શું આવશે? તો કે આન્સર ઇઝ બી. ક્લિયર? તો આમાં શું થાય? મોમેન્ટ ઓફ અંદર જેવું જશે, કાચબો અંદર જશે એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિક્રીઝ થાય, તો સ્પીડ છે એ ઇન્ક્રીઝ થાય. અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા મિનિમમ હશે, પાછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇન્ક્રીઝ થશે એટલે સ્પીડ છે એ ડિક્રીઝ થશે. કણનો સ્થાન સદિશ r i પ્લસ 2j માઇનસ k અને વેગમાન p 3i પ્લસ 4j માઇનસ 2k છે, તો કોણીય વેગમાન ખાલી જગ્યા એક્સિસ ને લંબ છે. તો પહેલા તો એક્સ વાય ઝેડ, તો પહેલા તો આપણે કોણીય વેગમાન ફાઇન્ડ કરી, તો એલ શું થશે? તો કે એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી, આવું થાય. તો આયા આર શું આપ્યું છે? તો કે 1 2 -1. પી કેટલું આપ્યું છે? તો કે 3 4 -2. બરાબર. તો આને સિમ્પ્લિફાઈ કરશું તો આઈ, તો આઈ શું આવશે? તો કે -4 + 4, તો કેટલું આવી જશે? 0. માઇનસ જે, જેમાં શું આવશે? -2 + 3, -2 + 3, તો +1, તો અહીંયા આવશે -1 પ્લસ કે, તો કે 4 -6, તો આવશે -2. So -i -2k -j -2k and that is equal to L. તો આ કયા આ જે L છે એ કયા પ્લેનમાં છે? તો કે જે એટલે કે YZ પ્લેનમાં છે. આ જે L છે કેવું છે? તો કે જે આપ્યો છે કોમ્પોનન્ટ કે આપ્યો છે, એટલે સપોઝ આપણે આ x એક્સિસ હોય, આ y એક્સિસ હોય અને આ z એક્સિસ હોય, x y અને z. તો આ કેટલો આપ્યો છે? આ જે આપ્યો છે એ કયા ફોર્મમાં આપ્યો છે? તો કે અહીંયા એ YZ પ્લેનમાં છે, આવી રીતે સમથિંગ. તો આ YZ પ્લેનમાં હોય તો એ કોને પરપેન્ડિક્યુલર હોય? તો કે જો YZ પ્લેનમાં હોય તો પરપેન્ડિક્યુલર કોને હોય? તો કે x ને પરપેન્ડિક્યુલર હોય. કારણ કે x ને પરપેન્ડિક્યુલર હોય તો કોણીય વેગમાન ખાલી જગ્યા કોને? તો કે x ને લંબ હશે, કારણ કે કોણીય વેગમાન કેમાં આપ્યું છે? YZ પ્લેનમાં આપ્યું છે, તો x ને કેવું હશે? પરપેન્ડિક્યુલર. આ એક્ઝામ્પલ હમણાં આપણે જે પેલું જોયું હમણાં વિડીયો એના જેવો જ છે. તો કે m દળ અને m લંબાઈના સળિયામાં, તો કે સળિયાનું માસ કેટલું આપ્યું છે? m, લંબાઈ આપી છે l, તેનું સેન્ટર ઓફ માસ કેટલું થાય? L/2. m દળના બે સમાન બે મોતી રાખેલ છે. બરાબર. તો આ બે એટલે એક જાતના નાના નાના ગોળ છે, આ ગોળા સ્ફેરિકલ, એ ક્યાં આપેલા છે? જે સહેલાઈથી સરકી શકે, એટલે આ મૂવમેન્ટ થશે એની. શરૂઆતમાં બંને મોતી કેન્દ્ર પર છે, પેલા બંને ક્યાં છે? સેન્ટરમાં. અને સળિયો ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ω0 થી ભ્રમણ કરે છે. એની શરૂઆતની સ્પીડ કેટલી છે? ω0. કોઈ બાહ્ય બળ લાગતું નથી. હવે કોઈ બાહ્ય બળ લાગતું નથી. જ્યારે આ બે મોતી સળિયાના છેડે પહોંચે ત્યારે તંત્રનો, ઓલાએ કીધું ને કે હમણાં આમ ખેંચીએ એટલે એકચ્યુઅલી શું થતી હતી? આની મોશન થતી હતી. તો એ જેવા એન્ડ ઉપર પહોંચશે, આમ છેડા ઉપર, બરાબર, તો છેડા ઉપર પહોંચશે ત્યારે તંત્રનો કોણીય વેગમાન કેટલું હશે? આપણી પાસે ઇક્વેશન ફિક્સ જ છે. આમાં ક્યાંય એક્સટર્નલ ફોર્સ લગાવ્યો? તો કે ના, લગાવ્યો નથી. તો શું આવે? તો કે Li ઇઝ ઇક્વલ ટુ LF. Li ઇઝ ઇક્વલ ટુ LF. ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ શુડ બી ઇક્વલ ટુ ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ. આનો મતલબ શું થાય? તો કે I1 ω1 ઇઝ ઇક્વલ ટુ I2 ω2. I ω1 ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ, તો કે ઇનિશિયલી કોણ કોણ આવશે સિસ્ટમમાં? તો એક તો આ રોડ આવશે અને આ બંને માસ આવશે. તો રોડ છે એનું અબાઉટ ધ સેન્ટર ઓફ માસ, એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? તો કે 1/12 ml², 1/12 ml². અને આ બે મોતી છે એ ક્યાં છે? તો કે સેન્ટરમાં. તો સેન્ટરમાં એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? તો કે 0. શું કામ? તો કે રેડિયસ 0 અને એની એન્ગ્યુલર સ્પીડ કેટલી આપી છે? તો કે ω0. બરાબર. તો આ શું થઈ ગયું? ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ.
હવે ફાઇનલી ગણીએ તો ફાઇનલી સિસ્ટમમાં કોણ આવશે તો કે એક તો રોડ આવશે તો કે રોડની કેટલી આવશે તો કે 1/12 ml² પ્લસ હવે શું આવશે વધારાનું તો કે આ બંને માસ આવશે બરાબર તો આ માસનું આપણે એન્ડ ઉપર ગણીએ તો કેટલું થાય તો કે ml/2 હોલ સ્ક્વેર તો મારે શું લખવું પડે 2 ટાઈમ્સ ml/2 તો ડાયરેક્ટ લખી નાખું l²/4 m ઓકે 2 ટાઈમ્સ ml²/4 તો આ શું થયું I2 અને આપણે નવી સ્પીડને આપણે કહીએ સપોઝ ઓમેગા ઓર ઓમેગા ડેશ આને સિમ્પ્લિફાઈ કરશો એટલે આપણને આન્સર મળશે તો દરેક કેસમાં જુઓ તો શું નીકળી જશે તો કે l² ml² નહીં m નીકળશે નહીં શું કામ તો કે અહીંયા મેં ખોટું લખ્યું છે અહીંયા આપણે સ્મોલ m લખવું પડશે ઓકે ખાલી l² નીકળશે તો અહીંયા શું આવી ગયું અહીંયા આવી ગયું ડિવાઈડ બાય 2 બરાબર આને સપોઝ મારે બેલેન્સ કરવું તો અહીંયા 2 છે બરાબર તો આને મલ્ટીપ્લાય કેટલાય કરવું પડશે 6 વડે મલ્ટીપ્લાય કરું તો અહીંયા શું થઈ જશે 12 બરાબર તો આ 12 નીકળી ગયા અહીંયા શું આવ્યું તો અહીંયા વધ્યું ખાલી m અહીંયા શું વધ્યું તો કે m + 6m ઓકે m + 6m into omega 0 so that is equal to omega dash so m omega 0 plus 6m ક્લિયર તો એક્ઝામ્પલ કેવા છે સિમ્પલ પણ માઇન્યુટ પ્રોબ્લેમ્સ આવશે બરાબર ધ્યાન શું રાખવાનું ક્યાં કેટલું લખવું ક્યાં ડિવાઈડ કરવું ક્યાં મલ્ટીપ્લાય કરવું બરાબર દરેક વખતે કન્સેપ્ટ ક્લિયર કરવાના બરાબર તો ઇનિશિયલ એંગ્યુલર મોમેન્ટ તો ઇનિશિયલી ખાલી રોડ હતું તો શું આવ્યું 1/12 ml² પછી શું આવ્યું તો કે રોડ પ્લસ માસ તો આપણે બે શું કર્યું તો કે 2 ટાઈમ્સ ml/2 હોલ સ્ક્વેર એટલે આપણું એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ ક્લિયર m દળ અને l લંબાઈના સળિયાની કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબ જડત્વની ચાક માત્રા ml²/12 છે તો કે આ રોડ હોય અને અબાઉટ ધ સેન્ટર ગણો તો કેટલી થાય ml²/12 આપણને આપી દીધું ઈઝી કરી દીધું આવા પ્રકારના સળિયાને ધ્યાનમાં લો કે જે ઉર્ધ્વ સમતલમાં ભ્રમણ કરે છે તો આ જે ભ્રમણ કરે છે એ કેવું કરે છે ઉર્ધ્વ સમતલમાં બરાબર હોરિઝોન્ટલ નથી કેવું છે વર્ટિકલ પ્રારંભમાં સળિયો સ્થિર છે તો ઇનિશિયલી રેસ્ટ પોઝિશનમાં છે તેની એંગ્યુલર સ્પીડ કેવી હશે તો કે 0 હશે m દળના પદાર્થની એક બુલેટ બરાબર તો જો સળિયાનો દળ કેટલું હતું કેપિટલ M અને આ બુલેટનું માસ કેટલું છે કેપિટલ M તો કે m દળના પદાર્થની એક બુલેટ v વેગ સાથે સળિયાના છેડે એક છેડે અથડાય છે તો કે આ બુલેટ આપણે છોડશું તો એના એક છેડા ઉપર શું થશે અથડાશે હવે જેવું અથડાશે એટલે એ શું પ્રોવાઈડ કરશે ઇમ્પલ્સ આપણો પહેલો એક્ઝામ્પલ હતો એવો જ ઇમ્પલ્સ આપશે ઇમ્પલ્સ આવશે પછી શું થાય છે અને તેની સાથે ચોંટી જાય છે તો કે આ બુલેટ છે આની અંદર ફિક્સ થઈ ગઈ બુલેટ ફિક્સ થઈ ગઈ તો હવે આખી સિસ્ટમ છે એ શું થશે રોટેટ થશે બરાબર તો પહેલા ખાલી શું હતું તો કે પહેલા બુલેટ મૂવમેન્ટ થતી હતી આ રેસ્ટ પોઝિશનમાં હતો જેવું ચોંટી ગયું એટલે કોલિઝન કહેવાય કોલિઝન કેવું થઈ ગયું તો કે હવે શું કરશે તો કે બંને સેમ સ્પીડથી રોટેટ કરશે અને તેની સાથે ચોંટી જાય છે તો સંઘાત બાદના સળિયાનો કોણીય વેગ તો પાછળથી એનો કોણીય વેગ કેટલો હશે ક્લિયર તો આપણે શું કરવાનું તો કે આપણી પાસે એક જ ઇક્વેશન છે Li is equal to Lf initial angular momentum should be equal to final angular momentum તો initial angular momentum માં શું આવશે તો કે રોડ આવશે તો કે રોડનો એંગ્યુલર મોમેન્ટમ કેટલો છે તો કે રેસ્ટ પોઝિશનમાં છે તો કેટલો આવશે તો કે 0 સેકન્ડ શું આવશે તો કે બુલેટનો કેટલો થાય તો કે બુલેટનો કેટલો થાય તો કે આખી સિસ્ટમમાં ગણો તો બુલેટ શું પોઝેસ કરે છે તો કે બુલેટ પોઝેસ મોમેન્ટમ કેટલું છે તો કે માસ ઇન્ટુ વેલોસિટી તો મોમેન્ટમ ઇન્ટુ ડિસ્ટન્સ કેટલું આવશે L/2 ડિસ્ટન્સ કેટલું આવશે L/2 અહીં મારે શું લખવું પડે તો કે ઇનિશિયલ મોમેન્ટમ ઓફ બુલેટ સો ધેટ ઇઝ mv ઇન્ટુ L/2 તો કે સિસ્ટમ કન્સિડર કરો તો સિસ્ટમ રેસ્ટ પોઝિશનમાં નથી ખાલી રોડ રેસ્ટ પોઝિશનમાં છે બુલેટ મૂવ થાય છે એટલે એ મોમેન્ટમ પરચેસ કરશે હવે જો મોમેન્ટમ હોય તો ઓટોમેટિક એંગ્યુલર મોમેન્ટમ હોય છે
ક્લિયર? તો આ શું આપશે? ઇનિશિયલી ઇમ્પલ્સ આપશે. ઇમ્પલ્સના કારણે શું થશે? તો કે આખી સિસ્ટમ રોટેટ થશે. તો હવે સિસ્ટમ માટે શું કરવું પડે? તો કે I2 ω2, તો એની I2 ω2 થાય ને, I ઇન્ટુ ઓમેગા. તો હવે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? તો કે હવે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં આપણે રોડ કન્સિડર કરવું પડે અને બુલેટ પણ કન્સિડર કરવી પડે. તો રોડ કેટલું આવશે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રોડ, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રોડ કેટલું આવે? તો કે 1/12 ml², 1/12 ml². અને બુલેટની કેટલી આવે? તો કે mr². તો કેટલું આવે? તો કે m અને r કેટલી છે? L/2. તો શું આવશે? L²/4. બરાબર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા રોડની 1/12 ml². મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ માસ કેટલી આવશે? mr². તો ml²/4 ઇન્ટુ એની સ્પીડ કેટલી હશે? તો કે આપણે એને કહી દઈએ ઓમેગા ડેશ. બરાબર. તો આમાં દરેક કેસમાં તમે જુઓ તો માસ કેવું છે? સરખું. તો m m m કેન્સલ. અહીંયા શું વધશે? VL/2. હવે જો આને આપણે ઇક્વેટ કરવું હોય તો આને શું કરવું પડે? તો કે મલ્ટીપ્લાય બાય 3, મલ્ટીપ્લાય બાય 3. અહીંયા શું મળશે? 12. અહીંયા મળશે L², અહીંયા મળશે 3L², અહીંયા મળશે 4L²/12 ઇન્ટુ ઓમેગા ડેશ. આ થઈ જશે 3 અને L L કેન્સલ. તો આ શું થશે? 3/2. તો 3/2 અને V/L ઇઝ ઇક્વલ ટુ ω2. સો 3V/2L. So 3V/2L. So that is equal to omega. ક્લિયર? તો આ એક્ઝામ્પલ દેખાય છે બધા અઘરા, પણ રિયાલિટીમાં કેવા છે? સિમ્પલ. એક જ ઇક્વેશન I1 ω1 ઇઝ ઇક્વલ ટુ I2 ω2. આ બધા એક્ઝામ્પલ જોયા વગર જાતે કરશો તો જ તમને ભૂલ પકડાશે. તો એક વખત આખો એક્ઝામ્પલ જોઈ લીધો અને પછી કરશો તો તમારી ભૂલ તમને પકડાશે નહીં. અને ભૂલ થશે અને થશે જ. 2 kg દળ અને 0.2 મીટર ત્રિજ્યાનો એક નક્કર નળાકાર તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વગર 3 રેડિયન પર સેકન્ડના કોણીય વેગ ભ્રમણ કરે છે. તો આ રોટેટ થાય છે કેટલી સ્પીડથી? 3 રેડિયન પર સેકન્ડ. એનું દળ કેટલું છે? 2 kg અને રેડિયસ કેટલી આપી છે? 0.2 મીટર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 0.5 kg નો દળનો એક પદાર્થ 5 મીટર પર સેકન્ડના વેગથી આ નળાકાર સાથે અથડાય છે. બરાબર. તો આપણે શું આપ્યું છે? તો કે આ એક ઓબ્જેક્ટ છે, એનું માસ કેટલું આપ્યું છે? 0.5 kg. માસ કેટલું આપ્યું છે? 0.5 kg અને 5 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડના વેગથી નળાકાર સાથે અથડાય છે, એટલે એની ઉર્ધ્વ દિશામાં. બરાબર. તો પહેલા એ ફરતો તો ખરો જ. કેટલી સ્પીડથી? 3 ની સ્પીડથી. જેવું આ એની સાથે અથડાય તો હવે શું થશે? તો કે એની સ્પીડમાં ફેરફાર થાય છે. અત્યારે તો શું થાય? આપણે પહેલા તો શું પૂછ્યું છે એ જોઈએ. તો કે નળાકારનું સંઘાત પેલાનું કોણીય વેગમાન. તો કે સંઘાત પેલાનું નળાકારનું કોણીય વેગમાન શું થાય? તો કે I. તો કે આ શું છે? નળાકાર. તો નળાકારનું શું થાય? તો કે નળાકારનું કોણીય વેગમાન. તો કે L. L શું થાય? તો કે L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ઓમેગા. તો કે I, તો કે આ સિલિન્ડરની કેટલી થાય? તો કે 1/2 mr², 1/2 mr² ઇન્ટુ ઓમેગા. તો કે 1/2. માસ કેટલું આપ્યું છે? તો કે 2. રેડિયસ કેટલી આપી છે? તો કે r², તો 0.2 ઇન્ટુ 0.2 અને રેડિયસ કેટલી આપી છે? રેડિયસ ઓમેગા કેટલું આપ્યું છે? 3. બરાબર. તો 1/2. સો 2 ઓકે 1/2 2 કેન્સલ. તો 0.4 તો આને 10 બાય કરી દો, આને 10 કરી દો. તો કે 4 ઇન્ટુ 3, સો ધેટ ઇઝ 12. સો 12/100. આન્સર કેટલો આવશે? તો કે 0.12. તો આન્સર ઇઝ 0.1. So remember L is equal to 0.12. So L is equal to 0.1. આ યાદ રાખવાનું, કારણ કે આપણે આનો આગળ આપણે યુઝ કરવાનો. હવે આને હું ભૂસી નાખું છું એટલા માટે કે આપણું નેક્સ્ટ એક્ઝામ્પલ છે આને જ કન્ટિન્યુએશનમાં છે. બરાબર. તો કઈ રીતે આવ્યું એ ખ્યાલ આવી ગયું? L is equal to 0.12 જૂલ સેકન્ડ. તો એ આપણને આન્સર આપી દીધો છે. બરાબર. હવે આપણે આ જ એક્ઝામ્પલને કન્ટિન્યુ કરીએ. તો સેમ એક્ઝામ્પલ. બરાબર. તો તંત્રનું સંઘાત બાદનું કોણીય વેગમાન. આપણને સંઘાત પહેલા આપણને કોનું પૂછ્યું હતું? ખાલી સિલિન્ડરનું પૂછ્યું હતું.
હવે શું કીધું સંઘાત બાદનું કોણીય વેગમાન બરાબર તો એનો મતલબ શું થાય કે સપોઝ આ જે સિલિન્ડર છે પેલા રોટેટ થતો હતો ત્યારે આ શું હતું કણ છે પણ એ મુવમેન્ટ થતી હતી તો આખી સિસ્ટમ ગણો તો એમાં નળાકારે આવશે અને આ કણ પર આવશે હવે જેવો એ અથડાશે એટલે શું થશે તો કે એક સપોઝ સિલિન્ડર ઉપર ચોટી જાય તો એમાં આપણે પછી સિલિન્ડરની સ્પીડમાં ફેરફાર થશે એવી રીતે કણની સ્પીડમાં પણ ફેરફાર થશે તો આખું આપણે જો કન્સિડર કરીએ તો ઇક્વેશન મારે લખવું હોય તો શું થાય તો કે આપણું ઇક્વેશન તો એ જ હતું ઇનિશિયલ મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ પણ ઇનિશિયલ મોમેન્ટમમાં હવે શું લેવું પડશે તો કે ઇનિશિયલ મોમેન્ટમ ઓફ સિલિન્ડર પ્લસ ઇનિશિયલ મોમેન્ટમ ઓફ પાર્ટિકલ બરાબર તો કે LCI ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ મોમેન્ટમ ઓફ સિલિન્ડર પ્લસ ફાઇનલ મોમેન્ટમ ઓફ પાર્ટિકલ બરાબર કારણ કે સિસ્ટમમાં આપણે સિલિન્ડર લેવું પડશે પાર્ટિકલ લેવું પડશે સિલિન્ડર લેવું પડશે પાર્ટિકલ લેવું પડશે નાઉ ઇનિશિયલ મોમેન્ટમ ઓફ સિલિન્ડર તો કે ઇનિશિયલ મોમેન્ટમ ઓફ સિલિન્ડર તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી નાખ્યો છે એટલા માટે જ મેં ત્યાં લખ્યું હતું બરાબર તો એ કેટલું છે તો કે 0.12 બરાબર ઇનિશિયલ મોમેન્ટમ ઓફ પાર્ટિકલ તો કે ઇનિશિયલ મોમેન્ટમ ઓફ પાર્ટિકલ શું પોઝેસ કરે છે તો કે માસ ઇન્ટુ વેલોસિટી તો એ શું આવશે તો કે માસ ઇન્ટુ વેલોસિટી ઇન્ટુ એની રેડિયસ કારણ કે આટલી રેડિયસ એ અથડાય છે પેરીફરી ઉપર અથડાય છે તો કે mvr બરાબર હવે ફાઇનલ મોમેન્ટમ ઓફ સિલિન્ડર તો કે ફાઇનલ મોમેન્ટમ ઓફ સિલિન્ડર શું થાય સો ધેટ ઇઝ I2 તો I2 શું આવશે તો કે 1/2 mr² I2 mr² I2 ઇન્ટુ ઓમેગા ડેશ કહી દઉં બરાબર તો પાર્ટિકલ છે એનું કેટલું આવશે તો કે પાર્ટિકલ તો કે એ તો શું પોઝેસ કરશે તો કે હવે માસ mr² કેટલું પોઝેસ કરશે માસ કેટલું આપ્યું છે એને હું લખું m અને ક્યાં આવશે આટલા ડિસ્ટન્સ છે તો શું આવશે r² ઓર કેપિટલ r² આખું થશે તો આપણે ફાઇન્ડ શું કરવાનું છે તો કે mi1 ω1 તો એનો ડેશ કેટલો આવશે ઓમેગા s હવે આપણે જે બધું મૂકીએ તો અહીંયા 0.12 પ્લસ પાર્ટિકલનું માસ 0.5 વેલોસિટી કેટલી આપી છે 5 મીટર પર સેકન્ડ રેડિયસ કેટલી આપી છે તો કે રેડિયસ આપણને આપી છે 0.2 ઇઝ ઇક્વલ ટુ 1/2 m કેટલું આપ્યું છે તો કે 2 r² તો ધેટ ઇઝ 0.2 ઇન્ટુ 0.2 પ્લસ અહીંયા આપણે m આપણે કેટલું પાર્ટિકલનું 0.5 ઇન્ટુ r² તો કેટલું થશે 0.2 ઇન્ટુ 0.2 અને અહીંયા બાર શું આવશે ઓમેગા ડેશ આને સિમ્પ્લિફાય કરશો એટલે તમને શું મળી જશે ઓમેગા ડેશ તો I1 ω1 ઓકે આ શું થઈ ગયું ઓમેગા ડેશ તો કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 10.3 આન્સર આવશે 10. અહીંયા આપણો આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ બરાબર એક્ઝામ્પલ્સ કમ્પેરેટિવલી સિમ્પલ છે બરાબર તો આમાં બધામાં આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો IV અને IV હજી કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ્સ છે એ હું પાછળથી અપલોડ કરું તો દરેક વ્યક્તિએ એ કરવાની જરૂર નથી એ JEE લેવલના એક્ઝામ્પલ્સ છે પણ જેને વધારે માસ્ટરી મેળવવી હોય એ આપણે એને એડ કરશું પણ અત્યારે આપણું આટલું છે એ ઇનફ છે થેન્ક યુ વેરી મચ